આજ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તમે સવારમાં આજે નહીં લીધું છે, ચા નાસ્તો થઈ ગયો છે. સવારમાં એટલે કેટલા વાગે? 6:30 વાગે નહીં લીધું છે. ગામડે જવાનું હતું એટલે પછી કેન્સલ થયું એટલે નહીં જતા. તો અમારા આર્યનભાઈ અહીંયા નહીં ધોઈને બેસી ગયો છે. આર્યન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ રહેજો આ બેસી ગયા છે નહીં. આમ તો જો હાય તો કર. એટલો બધો પાવર આવી ગયો લાઈન ઉપર. આ રીતે લાઈન ઉપર લઈ દો. તો ડામર સાહેબ બી આવી ગયા છે, એમને બી ચા નાસ્તો કરાવી દીધો. અને સુર બી ઊંઘેલી છે, હજી ઉઠી નહીં. ક્યારે ઉઠે ખબર નહીં. તો ડામર સાહેબ બી તૈયાર થઈ ગયા છે કંઈક જવા માટે, ચા નાસ્તો કરી. તો ગાઈ ગામડે જવાનું તો કાલનો બ્લોગ મારો બન્યો જ નહીં હારો. તો વિચાર કરશું હજી એડિંગ કરવાનો બાકી છે. એડિંગ ક્યારેક થાય ખબર નહીં. તો બધા બ્લોગમાં બની રહેજો. જમવાએ વહેલા બનાવી દીધી છે આજે તો બટાકાનું શાક ને રોટલી. ગામડે જવાનું હતું એટલે રોટલી તો કરવી પડશે, થોડી સુરભી માટે જ બનાવી હતી એટલે. શાક તો બટાકાનું રસાવાળું બનાવી દીધું મેં ફટાફટ સવારમાં સુરભી માટે. હવે છે ને અમે 3 જણ છે તો ચીપકી ખાઈ લેવા, બીજું શાક ના બનાવવું. વિચાર કરું ઓછું પડશે તો બનાવવું પડશે. કેમ ડામર સાહેબ બતાવો તમને. ડામર સાહેબ તો કપડાં લઈને ફરી શકે ઇસ્ત્રીમાં આપવા માટે. તમને બતાવો આપી આ સાતો હવે પછી આપવાનું છે. સાંભળો, કપડાં આપી આવ્યા છે ક્યારે? પરમ દિવસ. ગુડ મોર્નિંગ તો બોલો. આ જણાવો છે મારે. ચલો ગાઈસ ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ તો કપડાં ભેગા કરીશી. આ શર્ટ તો છે ને આર્યનનું ઉખી લઈ ગયું છે એટલે ઇસ્ત્રી પેલામાં આપવાનું છે એટલે રહેવા દીધું છે. તો ગાઈ બ્લોગમાં બની રહેજો. શું શું થાય છે, શું શું નથી થતું તો જોઈએ. હેલો ગાઈ, બધું કામ પતી ગયું સવારમાં આજે તો છે ને તો જવું છે બહાર. તો ગામડે જવાનું કેન્સલ થયું. તો મારા પપ્પાની તબિયત બગડી હતી એટલે જવાનું હતું, પણ સારું છે અત્યારે. મારા ભાઈ ભાભી જતા રહેશે ગામડે એટલે પછી અમે ના ગયા. રાત્રે જતા રહેલું એટલે પછી ના આવતા હવે સારું થઈ ગયું છે. તો સવારમાં રોટલી બનાવી હતી મેં સુરી માટે નાસ્તો કરવા માટે. તો પડી છે બહુ બધી પરોઠી બધી. તો વિચાર કરું છું બનાવી 1-2 રોટલી. શાક મેં બનાવી દીધું હતું તો મસાલો વાટીને બનાવ્યું છે એટલે એવું દેખાય છે. તો થોડો લોટ પડી છે, 2 રોટલી થાય એટલો એ બી બનાવી દઉં. તો જવું છે સુરબીન કપડાં લેવા માટે, મારે સાડી લેવી છે. તો રોટલી બનાવી દઉં હવે. તો બ્લોકમાં બની રહેજો. તો ડામર સાહેબ ગયા છે અત્યારે બહાર, કામ છે એટલે. સવારમાં કેટલા બધા કામો હોય, ફલાણું ઠેકાણું. તો બ્લોકમાં બની આર્યન તો જતો રહ્યો ચા નાસ્તો કરી. તો હવા બહુ આવશે તો એમ જ ખોલી જાય છે સ્ટોપર નહીં. હું છું જવું છે દિલ્હી દરવાજા. બ્લોકમાં બની રહ્યો. હું ફટાફટ રોટલી બનાવી દઉં. ભાઈ હું જઉં છું બહાર. તો ડામર સાહેબ સુધી 2 જણ ગયા છે. તો મારી કંઈક જરૂર પડી છે એટલે ફરીથી મને બોલાવે છે. તો હું તૈયાર થઈ જાઉં ફટાફટ નીચે. ચાવી લઈને મોટી ગાડી બેગ લઈને ગયા છે. તો ગાઈ જો હું પોતે ગાડી ચલાવવાની છે. જો બેઠી છું હું. તો હજી ડામર સાહેબ આવ્યા નથી. હું પોતે લઈને જાઉં, ચાલુ કરું. મને લાગે છે ડર. શીખી જઈશ. વાર લાગશે શીખતા, વાર લાગશે. હજી નવા ડ્રાઈવર છીએ. તો ગાઈઝ આ લોકો બંને જતા હતા ને ત્યારે મેં કીધું મને લેતા જાઓ. તો શું કહેતા હતા, તને કોણ લઈ જતું હશે, ચૂપચાપ ઘરે બેસતે એમ. શું કહેતા હતા, તને કોણ લઈ જતું હશે, ચૂપચાપ બેસતે ઘરે. હા ત્યાં કે છોકરી મમ્મી લેતા હોય ફરતા લેવા. બેસી પણ નહીં
બાપ બેટી બે જેટલું જોવું તો શું બોલવા જ ના રહ્યું કઈ, એટલે શું કરી જો કઈ બોલીશ? અરે બોલો 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 કઈક તો બોલો, કઈક તો બોલો. હવે ક્યાં પેલું કેવું 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 કઈક કહેવત છે મને ભૂલી ગઈ છું. અમારો આખો પ્લાન જ ઉલટો પડ્યો. પેલું કહેવાય ને કઈક કહેવત બી મસ્ત છે, મને નહીં આવડતી એ કહેવત. બકરી ડબ્બામાં પડી એટલે શું બોલે? કઈ નહીં બોલવા જેવું રહ્યું. ત્યારે જતા તારે જ મેં કીધું હું આવું, મને લેતા જાઉં. ઘરે બેસને ચૂપચાપ, તારે કઈ કામ નથી એમ તો જાઓ તારે. શોપિંગ કરતા પણ તો જલ્દી તૈયાર થઈ જા, હું આવું છું લેવા. જલ્દી તૈયાર થઈ જા, હું આવું છું લેવા. થઈ ગયા વાત છે તારે. જો ગાઈ જમે પાછા તૈયાર થઈ ગયા જવા માટે. બપોરે આવી ગયા હતા, જમીન તો ઊંઘી ગયા હતા. સવારમાં વહેલા જમવા બનાવી દીધું હતું એટલે તો હવે પાછા તૈયાર થઈ ગયા. સુરભીને કપડાં લેવા જવાનું છે. તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે. એ જોયા આમ નજર તો શું કરી. મને હસવું આવી જાય, હસાઈ નાખવાનું ગમે જેવો ગુચ્છો હોય તો. સુરભી રેડી? ચાલ તો અમે છે ને દિલ્હી દરવાજા આવી. તમને બધા નમસ્કાર કહીશું. સુરભીના કપડા લેવા માટે આ જોરદાર ગાડી આવી છે. આવી લાગી પડે, હવાએ લાગે, હવા બી લાગે, ગરમી ના ખુલ્લું. એક્ટિવા જોડે જોડી દીધું છે, અપંગ ભાઈ હશે એટલે. દિલ્હી દરવાજા જઈ ગયા છે કપડા અહીંયા લેવા માટે. સુબી ક્યાં ભણતી હતી? અહીંયા ભણતી હતી આ ગલીમાં દિલ્હી દરવાજા. અહીંયા સુબી ભણતી હતી HB કે મેં બી અહીંયા જ ભણ્યો 10મા સુધી. સુરભી 5મા સુધી નહીં? સુરભી 5મા સુધી ભણી? 4થા સુધી, સિનિયર જુનિયરથી માંડીને 4થા સુધી. બીજી તારે નાના ચીરડા કપડો ખરીદીને અહીંયા ફિરકીમાં આવી ગયા લચ્છી ખાવા માટે. તો બે જણને શું લઈએ શું ના લઈએ એમ. બાર તો મેં લઈ લીધી રજવાડી લચ્છી. આપણે તો બીજું કંઈ ખાઈએ જ નહીં રજવાડી લચ્છી સિવાય. પણ માટે ડાબો લેવા ગયા. અમારી લચ્છી આવી બાજુ આવી જાઉં. લચ્છી આવી ગઈ રજવાડી. અમારી ખરીદી થઈ ગઈ તો ખરીદી કરીને પાછળ વળી ગયા. સુધીને ખરીદી થઈ ગઈ, મારે થઈ ગયું. તો આર્યન આવે તો આર્યન કે મારે કપડાં નથી લેવા, જતો રહ્યો કોલેજથી ડાયરેક્ટ. અહીંથી આવે તો અહીંયા અમારે હવે સીધા ઘરે. થાકી જવાયું તો સીધા ઘરે તો કરી. એટલું મસ્ત કર્યું છે ને, બહુ મસ્ત વાળું છે. ધૂરી પાછળ એ ચાલુ કરતા તો રહી ગયો મારો. એટલું મસ્ત કર્યું છે. શું કર્યું છે એનું નામ નથી આવડતું મને. મસ્તનું કર્યું છે. હવે તો બહુ સુધારા વધારા થઈ ગયા. અહીંયા તો પાણી પડે છે, ઠંડુ ઠંડુ લાગતું હશે બેસીએ તો. હવે સારું લાગશે. ખરીદી કરી આવી ગયા તો સુરભી છે બધા કપડા લઈને. માં નથી બતાવા જો હંતાડી દીધા જો તો ગાઈ જમે આવી ગયા. થોડા વર્ષ એમને મેં નહોતું બનાવ્યું તો મારી થોડી તબિયત બગડી ગઈ હતી અચાનક. બીપી લો થઈ ગઈ હતી. શું કામ થયું ખબર નહીં. પહેલી વાર એક બાટલો સડાયો.
તો બીપી એકદમ લો થઈ ગયું. શું બેસે કપે જો મેં કીધું મારી સાડી અત્યારે નથી બતાવી એટલે એને હંતાડી દીધા. એવું મળે છે પાયજામો હે નહીં બતાવવાની. તો ગાઈઝ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. બાય બાય, ગુડ નાઇટ, સી યુ.